નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા 53મા બાળ મેળાનું આયોજન વડોદરા શહેરના સયાજીબાગ ખાતે તારીખ 24, 25 અને 26 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે, જેની માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળ મેળા અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 23 જાન્યુઆરીના સાંજે આ બાળ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે। આ બાળ મેળાનું સમગ્ર આયોજન શિક્ષણ સમિતિના બાળકો દ્વારા કરવામાં આવતું હોય છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા શૌર્ય પ્રદર્શન, મબલક રોપ, મબલક નિર્દેશન, યોગ પિરામિડ સ્તૂપ નિદર્શન, લેડીઝ ડમ્બલેસ નિદર્શન, તલવાર અને ભાલાના વિવિધ કરતબો વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ રજૂ કરશે। સમિતિની 121 પ્રાથમિક શાળાઓ, 10 માધ્યમિક શાળાઓ તથા 100 બાલવાડીઓના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ વિભાગમાં નવીનતમ વિષયો આધારિત કાર્યક્રમો રજૂ કરશે। સાથે ફનફેર, ફૂડ સ્ટોલ સહિતના વિભાગો પણ ઉભા કરવામાં આવ્યા છે। આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી પણ ઉપસ્થિત રહેશે। કાર્યક્રમની સંપૂર્ણ માહિતી સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલે આપી હતી। અલગ અલગ મહત્વના વિષયોને લઈને અથવા મનોરંજન પણ પીરસવામાં આવતું હતું, સાથે સાથે મહત્વના મેસેજ પણ કન્વે કરવામાં આવતા હતા। ત્યારબાદ ઉદ્ઘાટન સમારોહમાં શિક્ષણ સમિતિની શાળાઓના બાળકો દ્વારા વિશિષ્ટ શૌર્ય પ્રદર્શન કરવામાં આવશે। જે શૌર્ય પ્રદર્શન રમતોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં જે તર્જ પર થયા હતા, એનાથી નેક્સ્ટ લેવલ પર આ પરફોર્મન્સ થવાના છે। અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો ફક્ત શિક્ષણમાં જ ઉત્કૃષ્ટ નથી, પરંતુ તેમના સર્વાંગી વિકાસ માટે થઈને એ રમતગમત ક્ષેત્રે હોય, સાંસ્કૃતિક ક્ષેત્રે હોય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સમગ્ર ટીમની વાત કરું છું ત્યારે ચેરમેન થી લઈને શાસનાધિકારી, વાઇસ ચેરમેન થી લઈને એક શિક્ષક, આચાર્ય સહિતનો સપોર્ટિંગ સ્ટાફ પણ તેમાં આવી જાય છે। આ ટીમ દ્વારા બાળકોને તૈયાર કરવામાં આવેલ વિવિધ નિદર્શનો ઉદ્ઘાટન સમારોહમાં પ્રદર્શિત થશે, એ પણ નગરજનોને માણવા મળશે। ત્યારબાદ વૈદિક ગુરુકુલ શિક્ષા પદ્ધતિ અને વર્તમાનમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આઝાદી પછી સૌ પ્રથમવાર ક્રાંતિકારી કહી શકાય એવું શિક્ષણમાં ઘડમૂળથી ફેરફાર કર્યા છે, એવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ના તર્જ પર બાળકોને ગુરુકુલની શિક્ષા પદ્ધતિ કઈ હતી અને આજે એના સંદર્ભમાં જે રાષ્ટ્રીય શિક્ષા નીતિનું ફ્રેમવર્ક તૈયાર થયું છે, એનો એક સુંદર મજાનો ફ્લોટ ત્યાં ગાર્ડનમાં પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવ્યું છે। વૈદિક ગુરુકુલ પદ્ધતિમાં વેદોની વાણી, અલગ અલગ જ્ઞાન કેન્દ્રો, ગુરુકુલને જ્ઞાન કેન્દ્રો કહેવામાં આવતા હતા। આ જ્ઞાન કેન્દ્રોમાં વિદ્યાર્થીઓની જીવન દિનચર્યા શું હોય અને ગુરુ અને ઋષિની પરંપરા શું હોય તેનું પણ બાળકોને સમગ્ર દિનચર્યાનું નિદર્શન કરાવીને બાળકોને ત્યાં આગળ એક નાનકડું બૌદ્ધિક પણ આપવામાં આવશે। સાથે સાથે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ના સંદર્ભમાં જે ક્લાસરૂમ બહારનું શિક્ષણ, બાળક પોતાનું શિક્ષણનો એક દ્રષ્ટિકોણ ક્લાસરૂમની બહાર પણ એક્સપ્લોર કરતો થાય, તે હેતુથી બેગલેસ ડે તેમજ વોકેશનલ ટ્રેનિંગની તાલીમ, આ વિષયોને પણ અમે એક ત્યાં આગળ એક અલગ જ સ્થાન આપ્યું છે અને તેમાં બાળકોને પણ આનું સંપૂર્ણ ત્યાં આગળ નોલેજથી અવગત થાય અને બાળક ભણી ગણીને સારો ડોક્ટર, એન્જિનિયર કે શિક્ષક કે કોઈ અન્ય ક્ષેત્રમાં જાય, પરંતુ કોઈ બાળક ભણવામાં નબળો હોય પરંતુ એ અન્ય કલામાં કે રમતગમતમાં પાવરદો હોય અથવા એનામાં કોઈક એવી સ્કિલ એડ કરવામાં આવે કે જેના થકી બાળક પોતાના જીવનમાં કંઈ ને કંઈ યોગ્ય તો જીવન નિર્ભર કરવા માટે કરી જ લે, આ પ્રકારનો પ્રયાસ રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ને કેન્દ્રમાં રાખીને કરવામાં આવ્યો છે। ત્યારબાદ એમ્ફી થિયેટરમાં જે સાંસ્કૃતિક વિભાગ હોય છે, ત્યાં આગળ અલગ અલગ શાળાના તમામ બાળકો શિક્ષકો દ્વારા પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓને સાથે રાખીને તૈયાર કરવામાં આવેલા પરફોર્મન્સ ત્યાં આગળ પ્રસ્તુત કરશે। પરંતુ ફક્ત ડાન્સ પરફોર્મન્સ જ રજૂ નહીં થાય, તેની સાથે સાથે સાંસ્કૃતિક વિભાગમાં
8 થી 10 મિનિટના એક મહત્વપૂર્ણ કોઈ ઘટનાક્રમ હોય એવા